બાકી શું થયું? હા શું થયું કે ઉભી પાણી લાવું લે પાણી પી લેતો પેલા ના નહીં પાડી તાર હાલ કોમ નહીં કરવાનું એક કોરી બે જીવી તારું શરીર છે ને થોડું શરીર હાચવ કે ને હાલ આ મજૂરી કરી નેટ પૂરું કરીએ છીએ કોઈ હા ના થાય તો સુબુના રૂપિયા છથી લાવવાના કે કશું ના થાય થોડો કોઈ રોગ છે તો પણ તારે કોમ આવવું જ નહીં તો હું એકલો બધું કરું છું મજૂરી જઈ પૂરું ના થાય આખું ઘર પૂરું નહીં કરવાનું અને કોઈ એક જણને મજૂરી જે કોઈ દાડા ના વર કે ઘર પૂરો ના થઈ વાત સાચી છે પણ હમણાં પેલું ઓપરેશન કરાયું પેલી રમલીને ખબર છે 40-50 હજાર રૂપિયા ખર્ચો થયો અમે તો પૈસાવાળા છે તે લાખ રૂપિયા ખર્ચો થાય તોય હાલ ને આપણા જોડે તો 100 રૂપિયા છે કે આપણે નેટ મજૂરી જઈએ એટલું ખવાઈ જાય એક કોરી તો તારા દવાના જ ખર્ચા આપણે નેટ પૂરા કરીએ છીએ કે મહિને 2500 રૂપિયાની દવા થાય છે ને કોઈ હા ના અશુભનું થાય તો અશુભના હું 100 રૂપિયા કાઢું કે કશું એ ના થાય તો ભગવાન નહીં કોઈ આપણો તો કોઈ થઈ જતું વાત સાચી પણ તું આરામ કરજા પેલા લેબડા છો એટલે બે જ શાંતિથી તારા વધારે નહીં મત હોય તો હું આટલી બે ઓળ્યો છું તે ઉતાર દઉં છું ના એમ પેલા હમણાં હાલ આવે ને પેલા મફોબા તો કુદા આપણને ક્ષેત્રમાં બોલાવીએ એની મજૂરી અને નેટ આપણને કોઈક બોલાવે મજૂરી આપણે બે આવીએ તે વળી ઘરમાં મૂતકો થોડું ઘણું એ પછી આવું ને તે થોડું ઘર હેડ અને એ તો તમને ખબર છે ને કજિયારા છે પહેલાંથી અને જો ભૂલતી અત્યાર સુધી આપણે કોમ કર્યું ને એવું નહીં દીધું અને જોયું નહીં પણ આટલે બેઠેલો છીએ ને એ જોશે ને તો એમ જ થશે કાં તો બેસી જ રહી કોમ ધંધા કરતો નહીં અને ખોટી કાલું આપણને બોલાવે ના તો આપણે તો રખડી પડીએ આપણને મજૂરી કોણ બોલાવે પોણી હોય મેલું છું પીજે હો રાગ ઉતાર આ બાજુ ઉતાર તમે તમારા ઓળમાં જો શાંતિ ઉતાર અલે જો જ્યાં પેલી થેલી વત લાવજો ચૂલો હરગાવો લાકરો અલે હોભરો શોખ નહીં સુબર આયા છે બચ્ચો જે સુબર પૈસા લેવા જવાનું કહેતા કરતા ઈ કરી જાકો લા એક રોટલો કરી દો માર તો ચાલો સવારે શીશરી બનાવીને જીતી તે થોડી પડી નહીં ઓલે એકાદું રોટલો બોટલો કરું ને તો એરા દળાઈને ખાઈ આટલી મજૂરી કરી વન ખાધાવન ના ચાલે બાપ ભગવાન આવું દુઃખ કોઈને ના લે ડબ્બામાં તે થોડો લોટ નહીં એવો હરખો રોટલો કરીને ખવડાવું આટલી મજૂરી કરીએ ને પણ કશું ભેગું થતું નહીં કશું અને એક તો મારા દવાખાનાના ખર્ચા ઘરથી પૂરું કરવું હું કરું હું ના કરું આજે એક રોટલાના ફોફા પડું એ હું પેલા શું માભાઈ વાળી નીકળ જતો પૈસા લઈ આવ્યા કીધું થોડા પૈસા આવતા તેલ નું બેલ લઈ આવું કરતી વળી 400 રૂપિયા આયા તાનું પેલું પોણી વાળ્યું હતું ને એના 100 રૂપિયા આલ્યા 150 રૂપિયા પેલા એંડા ઉતારે તો એના આલ્યા શું કરવાનું કે પોણી વાળવાના 100 રૂપિયા ચાલે 100 રૂપિયા ચાલે કે ખરા તરકશ એટલું હું તો મચ્છર તો બરાબરનું પોણી હતું તો કે પણ બીજે તો બધા 300 નહીં હાલતા લે હાલ છે પણ બધા હરખા ના આવે કે અમાર હોય તો મજૂરી નહીં એવું એટલી બધી મજૂરી નહીં હાલતું હોય તો કોઈ ને ખબર કે એટલે 400 હું કહું પહેલા લોટ લાવજો તમારો ઓલે બાજરીનો અને અત્યારે તો લોટ છે પણ તમે એકલી ખીચડી ખાઈ લેજો મને તડકાનું ભર્યું આમ રખવા થાય ને એટલે હું અત્યારે રોટલો નહીં કરતી તાર હા તે કશો વાંધો નહીં તું તાર શાંતિથી બેસ ને પેલો મટલીને આવ્યો હતો ને આરોગ્ય કેન્દ્રમાંથી તે કોઈક પેલું રસી લેવાની ને કોઈક 3000 રૂપિયા મળશે એમ કહેતો હતો હા કે મારું ફોર્મ ભરી આલજે કે કીધું હોય તે હમણાં ઘેર આવું હી રહ્યો હો હું કહું લે આ પૈસા તમે લઈ જાઓ ને હું તમને જે કહું ને હું લાવવાનું હોય કે હું એ તો કહું છું પણ હું કહું છું હેડોક બાપાને જોડે જઈએ વાત સાચી બાપાને જોડે જવાનું તો પણ બાપા જોડે જવાની ના નહીં બરોબર પણ બાપા જોડે જઈએ છીએ એટલે કેવું થાય છે એ જઈને તને ખબર તો શકે મને બહુ ખોટું હાલ તાર રોવાનું નહીં ના રોવાય તારા હાલ કો નહીં ના સુબુનું કોઈ આડું અવળું થઈ જાય શું કરવાનું મને બહુ અબર્યું મને વાતે મન હાલ હેડ રોયન લઈ જાઉં છું બસ રોયન હાલ તાર રોવાનું નહીં રોવાય ના હાલ ખબર પડે ગોડી તેમાં હું લઈ જાઉં તાર બાપા પાન બસ હમણાં જઈએ એટલે હું બજાર જઈને આવું પછી જઈએ હો ને
રોતી નહીં શાંતિથી આરામ કર ઘરમાં તો તાર પંખો ચાલુ કરીને ને પાણી પીવો લાવ નહીં પીવું મારે. હાલ તો શાંતિથી ઊભી તા ખાવું હોય તો ખાઈ ને હું આનું લઈ આવું લોટ પેલા અમૃતભાઈ થી હો પણ જઈ યાર જવું હોય બાપા 50 રૂપિયાનું તેલ લાવજો અને 20 રૂપિયા મરચું ને હળદર ને એ બધું લેતા આવજો. હા હે હો ને પણ તાર જવું હોય તૈયાર થઈ જા બાપા પાન પણ રોય નો હારજી આવ તમે. ગમે તે પણ દુઃખ પડે ને એટલે માહિતા તો અબરુભાઈ પૈસાવાને તો નહીં જીવાતું આપણે કહીએ પણ પૈસાવાને થોડું ઓછું હોય ને તો ચાલે પણ મા બાપ તો બહુ અબરું. મા બાપને કશું નહીં. હાય હે ભગવાન હાય હે ભગવાન આવું દુઃખ કોઈને ના પાડતું કરવું જબ થતી નહીં હે ભગવાન કોક કરીને મટાડા દુઃખ એવું છે ને કોઈનાથી મટે એવું નહીં એક દુખાય છે વડાભાઈ શું થાય દુખાવો પડ્યો છે બેઠા તો દુખાવો તો થાય હિંમત ના હારી જવાની હોય કાઠા તો થોડા કાઠા તો ગાડા છે મોણી આપી દે. સારું થઈ જાય શું થાય તમે પેલો દુખાવો પડે તને ખબર તો છે મને ખબર પણ તમે વસીદરની બૂમ પાડી ને હું દોડીને આવતો રહ્યો. હા બાપુ આવે ને એટલે હું દવાનું બધું સેટિંગ કરાવી દઉં તમે આવી રીતે હિંમત ના હારી દો અને હોત થઈ જાવ ઘણી વાર આરામ કરો હોય કાકા બટાકાનું કટ્ટું ઉતાર બાપુ કટ્ટું તો હું ઉતારું પણ આપણો ભટને તકલીફ થઈ જાય પેલી હા ચોકર છે ગોળ ભાઈ એવું હું એટલે ઊંઘાડીને આવ્યો હા તું તમે રાગડા કટ્ટું ઉતારો હું આવું પેલા એક તો મારા હંગાતા હે ના અને મને મૂકીને મજૂરી છે મારા બાપુ એવા હોબરું આટલું દુઃખ હોય માહિતર છે ના હોબરું પણ હસી આ બાપુને ધન છે કે હાચવું આટલા મા બાપને
બાપા બાપા મૂકી જાય. હું ના કહું છું કે તું હવે મારા પહાડ આવે. હું તને ઓળખવા માગતો નહીં. હું કોઈને ઓળખતો નહીં. મારા કોઈના જે કોઈ સંબંધ નહીં. પણ બાપા આવું ના કરશો. હું શું હું તમારે છોડીશું બાપા. હું કોક નહીં બાપા. મારે ઘેર લઈ જાઉં હું તમને આટલી વખત. મારા કોઈ સદ નહીં. મારા દુનિયામાં મારું કોઈ સદ નહીં. આવું થયું બાપા આટલો કોઈ થયું કશું થયું નહીં. હા કોઈ તકલીફ થઈ તમને તું રહે. પણ બાપા હું આપણા મારા ઘેર લઈ જવા આવ્યો તમને. તું મારું છોડી દે. હું તમારે ભાઈ નહીં રહેવા દઉં બસ. આપણા ઘેર હું તમારી સેવા કરે બાપા. હું મરી જીવ હું તમારી છોડ્યું બાપા. તમારે છોડ્યું હું તમારા વગર નહીં રહી શકતી બાપા. ખબરાય હું મારા કોઈ સદ નહીં. મારું કશું નહીં. હું કોઈનું હબળા માગતો નહીં. મારા ઉપરવાળો ખાલી ભગવાન છે. મારું બીજું કોઈ હું નહીં. તમારો ઓલે લુગરો ને બુગરો બધું લાવ્યું બાપા. મારું કશું સદ નહીં. પણ હા મારું કશું પણ જો તમે જો ઊંધી મને નહીં ઓળખું. મેકી જાય કે હું તને ઓળખતો નહીં. તું મને નહીં ઓળખતી. હું ઓળખું બાપા. મને હું મારી ઓળખું હું તમને મારા ઘેર લઈ જવા આવ્યો. તું મેકી જાય. પણ બાપા હું લેવા તમે આટલું બધું. હું ના કહું છું કે તું મહિને મારા પહાડ આવશો નહીં. હું મારા જેમ જીવતો મને જીવવા જો. હું મરતો જ મને મરવા દો. પણ તમે મારા પહાડ આવશો નહીં. મારું કોઈ નહીં. તમારે જેમ કરતો એમ કરે. કદી સુખ ના મળ્યું. કદી મા બાપનું સુખ ના મળ્યું. જેટલા વર્ષ પહેલા મારા બાપો મારાથી અલગ થઈ જતા. આટલા વર્ષે મેં એવાનો ઓગ્યા તો મને ઓળખવાની ના ભગવાન આવા દાડા કોઈને ના બચાવ. હું ના કહું છું કે મહિને મારા પહાડ કોઈ આવશો નહીં. તમે આવશો જ નહીં મારા પહાડ. પગે પડું બાપા. રવા દે કહું છું રવા દે. હું તારા પગે પડું છું. તું હોય મારા પહાડ આવે નહીં. હું નહીં ઓળખતો. મારા ને તારા કોઈ સંબંધ નહીં. તને તું કા મારા જેવી આવું. હું કોઈને ઓળખવા માંગતો નહીં. બે હાથ થોડી જોડું. પાછી આવી લાગે. બે હાથ જોડું કે તમે તમારા જીવનમાં ખુશ રહો. બાપુ બાપુ તબિયત સારી છે? પેલી દવા પડી છે ને હા દવાના પણ ખોટો ડૉક્ટર આવે બરાબર. થયું મારા બાપા. ના આ તો બધા વિઝિટ કરવા આવું ને ડૉક્ટર એટલે રોજવાનું. કોઈ તકલીફ તો નથી બાપા. હું તને ઓળખતું નહીં. પૈસા બે હાથ જોડું છું તને કે તું તારા ઘેર હતી રે. હું તને કોઈ ઓળખતું નહીં. મારે કોઈ લેવા દેવા નહીં. બાપુ ગમે તે કરી મારા બાપાને ક્યાંક મોની છે. હું મારા ઘેર લઈ જવા માંગુ અને હું એની સેવા કરવા માંગુ બાપા. મારા પણ બેટા કોઈ તને સદ ખબર છે કે આ દર મહિને ને મહિને થાય છે. દર મહિને થાય છે તને બેટા ખબર છે કે આ દર વખત તું આવું છે ને દર વખત આવી રીતના આ વસ્તુ થાય છે. આમ તું આવ કે ના આવ આમ નહીં સ્વીકારવા માંગતા અને તું નહીં માનતી. શું કરું કે હડો હું તો હાલે કહું છું. મારા ના મારા આવો તો જો અંગાથી. મારો કોઈ શું સદ નહીં. મારા બાપાની જરૂર હો બાપુ. પણ એ હું કીધું સેવા કરવા તૈયાર હોય અને હું ઈવન મારા ઘરમાં મારો છોકરો હોય ને એ રીતે હું હાચવા માંગુ. ગળો માઈતર થઈ જાય એનો મતલબ એમ નહીં કે હું ઈવન નહીં હાચવું. પણ એરે એમ કીધું કે મારા કોઈ છોકરું નહીં તો મને શું ખબર હોય કોણ છોકરું છે કોણ છોકરું નહીં. મારા બાપુ હું ના ઓળખું મારા બાપા. નહીં. હું નહીં. શાંતિ રાખો બરાબર. એ નહીં સ્વીકારવા માગતા મેન્ટલી કોઈ તકલીફ થઈ છે કહું છું છે મને હું ઘણી કોશિશ કરી છે પણ નહીં માગતા જોનમાં હો બ્રો. તમે શાંતિથી તમારું જીવન જીવો અને ઇવન કોઈ છે આમથી રહો. તમે જો એમને કોઈ ચિંતા જેવું નહીં હોય. ખાવા પીવાનું દવા બધું કોઈ તકલીફ નહીં. જો ઇવન જે કરવું હોય કર. આરામ કરવા માટે બધી સુવિધા મારા આવી છે. હોવાના જેવા નહીં હોય ને તો 50 લોકો મારા જોડે છે. બધો જોડે હસી ખુશીથી બધા રહ્યું છે. તમે રોશો નહીં એટલે તમે તમારું જીવન જીવો. એની જીવન તાન જીવવા રોશો ને એમ જે નહીં સ્વીકારતા એ રહ્યા. તમે મારે છોડીશો એવું સ્વીકારતા જ નહીં. જો માટે લુગડો લાવ્યું એ તો રાખો. મારા કોઈનું કશું જોઈતું નહીં. અમે કહું છું તું જતી રહ. પેલો તું જતી રહ કહું છું. હું કોઈને ઓળખવા માંગતો નહીં. મારો કોઈ નહીં. હાથ ના જોડશો. ના. હું જતી રહે હાથ બાપુ. ના જોડશો. બાપુ તમે કોક કયો. અમે વડાભાઈ સમજો તો સારી વાત છે બરાબર. શાંતિથી જીવો શાંતિથી રહો. અમે છોડી કહે છે કે તમે એના બાપ છો
પણ તમે બિલકુલ ના પાડો છો. હું શું જ નહીં કાકા મારો પાણી લેતા આવજો. બાબુ મારો કોઈ પદાર્થ નહીં. હું એકલો જ છું મારી જિંદગીમાં. હું એકલો જ છું. કોઈ ચિંતા નહીં, તમે શાંતિથી કશું રહો. વાંધો નહીં ચા બાપુ. બાપુ, ચા નાસ્તો. ના પણ કટમાંથી કશું ના ઉપડે. પેલો ચા અને નાસ્તો લેતા આવો. ખાલી આટલું બાપા તું રહે. શરીર હાચવજો. હું આવે પાછી હું લઈને કોઈ આશીર્વાદ જઈએ. આલો. ભલે સોળી સમજીને આલો તો તમારી પારકી સોળી સમજીને આલો. પારકી પારકી સમજીને આલો. પારકી સમજીને આલો. સોળી ના સમજો તો કોઈ નહીં. જિંદગીમાં બેટા તારી જિંદગીમાં અને હું પાછી આવે. હું જાઉં પૂછો બાપા. નહીં. ચા નાસ્તો કરીને તો બિસ્કિટ ચા ના. નાસ્તો કરો. કીધું એટલે આવી જઈ. અને ટેન્શન લેવો નહીં, બધું સારું થઈ જાય. બાપાને હાચવજો તમે. અમે બેઠા છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ખબરો ચા નાસ્તો કરી લ્યો અને પછી પેલી દવા ગણી લ્યો અને અહીંયા નહીં પેન અંદર બેડ ઉપર ઊંઘો, બરાબર? હા. તકલીફ થતી હોય તો કહી દેજો, હું ડોક્ટર બોલાવી દઉં છું. ના કોઈ ચિંતા થઈ નહીં. અને ટાઈમ ખાઈ લેવાનું. શરીર હાચવવાનું છે આપણે, ખબર છે ને? હો. હા, બધું તમારા હાચવવાનું છે, આ બધું આશ્રમ. હા. શું કરો ભાઈ ભગવાન? તમને ચા પોકી? ચા નાસ્તો કરો આટલો. ક્યાં નહીં થયું? તો બિસ્કિટ ખોલ્યો. ચાલશે. પેટના અંદર હાથ તમને દુખાતું હતું ને એના અંદર. ખો લે બિસ્કિટ તો ખો. શું છે? બિસ્કિટ ખો. બિસ્કિટ ખો, બિસ્કિટ ખો. હાલે પેલો પેલા ટેન્કર કના પેલા 4 જણા રહ્યા ને, હા એ ખોરે ને એને આપી દેજો. બિસ્કિટ આલજો. બીજો મેં પડ્યો તો જરૂર પડે તો. અને તમે ચા નાસ્તો પછી કરી લ્યો. બિસ્કિટ ખો. સારું છે ખાલ. ઓહો હાલ. શરીર હા સબાનું આપણે. હું કહું આટલો સમય તો હોય રહ્યા છો, બધું કર્યું છે બરાબર, ઘણું હાંસવ્યું છે, પણ આ સાચી હકીકત મને કહી દેતો કા સોળી જે મહિના ને મહિના આવીને રોવે છે, પજે પડે છે અને દર મહિને આર્ય થાય છે બરાબર, તો કોક તો છે આમાં. આ સોળી છે કોણ? તમે એટલે તમારો કોઈ નાતો નહીં આ સોળીથી? તમે ઓળખતા નહીં કે પછી એમનેમ તો આવવાના કોઈ? આ સુધી આટલો મા બાપ શું હોય કંડર છે બરાબર, શમ કોઈ એવી રીતના આવ્યું નહીં તમારે, શમ કોઈ રોવા આવતું નહીં, શમ કોઈ જોવા નહીં આવતું, અને આ જ છોડી તમારા પછી શમ પડવા આવું? આટલા કોક તો સર ભલે તમે કહેતા નહીં, હંતાળીને રાખો છો, આવડું મોટું દુઃખ લઈને બેઠા છો બરાબર, હું કા હંતાળીને રાખો છો? જે હોય મને કહો. બાબુ તમે મને એક સહારો આલ્યો છે, સહારો મને આલ્યો છે એટલે હું તમને જે છે હાસું કે હું તો દુનિયાના ગમે તે છેડાથી હોય કારણ બધા આવે છે ને તો આપણા માટે આ બધું ખુલ્લું જ છે, જેને જે રહેવું હોય ને જે ખાવું હોય. બાબુ એ સોળી મારી જ ખરેખર એ સોળી મારી જ છે, મારી જ પ્રજા છે. છોકરો છે તમારે કે છોકરો નહીં, આ સોળી તમારી છે? આ સોળી જે આવે છે ને મારી. તો કારણ તને ના ઓળખવાનું, આટલું બધું કાઠું, આટલું પથ્થર દિલ કરવાનું કારણ? હા એ તો મારો જીવ જોણે છે. પથ્થર દિલ કરવું કેવી રીતે કર્યું છે મારો જીવ જોણે. પણ સોળી ઘેર લઈ જવાનું કહે છે, સેવા કરવાનું કહે છે, બધું કરવાનું કહે છે, તો તમને તકલીફું છે એ સોળીથી? એ સોળી હું ખુદ જોયું છે મારી ઓછેથી, કંઈ કેટલું કગર છે તમને લઈ જવા, તો તમે જતાય છે એમ નહીં તાન. મારે તમને નીકળવા નહીં, તમારે રહવું હોય તો રહો, પણ ના જવાનું કારણ કોક તો હોય કે? બાપુ સોળી મારા એક ના એક છે બરાબર. હા, ગરીબ ઘેર એને મેં પહેણાવી છે, જેમ તેમ કરીને એનું ઘર પૂરું કરે છે, એનો સંસાર ચલવે છે બરાબર. અને ગરીબમાં ગરીબ ઘર છે એનું. અને મને મોટી બીમારી
હા એ તો મને ખબર છે તમારે લીવરની તકલીફ છે, એ બે લીવર ફેલ છે. ઓહો અને આ છોડી એકના એક છોડી છે અને મને મારું દુઃખ જોયું ના થાય. હું તો કાલ મરી દઉં પણ આ છોડી મારી જીવતે જીવ મરી. હા એ તો હું સમજો. છોડી મારું દુઃખ સહન ના કરીએ મારા જીવતે જીવ મરી જાય. મતલબ તમે કહેવાય માંગો છો કે મારા દવાનો ખર્ચો અને એ જીવી નાયક અને સલવી નાયક તમારું દુઃખ મારું હોભળે ને તો થોડી જીવી જ નાય. આ ખર્ચા છોથી પૂરા થયું મારા બાપા એનું જ હાલ પૂરું કરી નહીં એકથી કહેવાનો મતલબ છે. કશું વાંધો નહીં, કોઈ ચિંતા કર. આટલું પણ તે તારે હું બેઠો છું, ભગવાન બેઠો છે બરાબર. લગાર ચિંતા ના કરો, બધું સારું થઈ જાય, દુઃખ બધું સારું થઈ જાય. પણ એ છોડીને આપણે છેલ્લા આશ્વાસન તો હાલવું પડશે ને હાકો પડે છે છોડીને. પણ આ છોડી હને જીવ. હું તો કાલે મરી દઉં પણ આ છોડી આટલું બધું હોપડે હને જીવ એમ કેવું. ના ના હું બધું કમ્પ્લીટ કરી હું દઈએ. એના હારા દોચી કહું મને ખબર પડે છે એ પણ જઈને પણ મને શેરીમાં આમ મને હળી કાઢીને હું પહોંચ્યો. બોલો દુઃખ થાય, બાપુ હોય છે એમ દુઃખ ના થાય, છોડી રોતી હોય આપણી નજરે છે એમ દુઃખ ના થાય. એને મારું દુઃખ તો કહું પણ એ ગમે જેવું દેવું કરીને મારું દુઃખ તો દૂર કરે. છોડી છે ભાઈ, છોડી છે દૂર તો કરે પણ વેસાઈ જાય બધો શરીરનું એક એક અંગ વેસે પણ બાપને કદી દુઃખી ના થવા દે. એનું દેવું જીવો તાર તો હનું ભરાય. હજી ઊંચી આવે તો ઘર જેમ તેમ કઈ ચલાવતી હોય. જીબું થોડું જફાયું ઘણી જફાયું. કરાયું, કશું વાંધો નહીં. વટભાઈ હા. ચિંતા ના કરો, કોઈ ગભરાવા નહીં, રોવાનું બંધ. છોડીનું હું સંભાળ લઉં છું. અમે જેટલું રોશો દુઃખ વધારે વધશે બરાબર. ખાવાનું પીવાનું રહેવાનું અમે છોડીની વાત છે ને, હા મને ખબર પડી છે ને, હું બધું હેન્ડલ કરી લઉં. મારી છોડી મારા પાનમાં ભેગી થવા આવે ને પાછી થાય એટલે મને નિહાકો ના લાગે. એ છોડી તમારી નહીં મારી છે. અને એને કરિયાણાની તકલીફ પડશે ને ખાવાની તકલીફ પડશે ને તો આ બાપુ પૂરું કરશે. બસ તમે એવું પણ આ ચિંતા છોડી દો છોડીની બરાબર. હા હા પોતાના મા બાપના છોકરા નહીં થતા ને પણ ભગવાને આપણને સેવા કરવા મળ્યા છે. તમે એ ભગવાન કરવાની છો. છે. તમે ભગવાન છો. ફરજ છે આપણી. હો ચિંતા ના કરતા, ખાઈ લેજો. મારે ફોન આવું છે, હજી મિટિંગમાં જવા છે અને બધાને છે ટાઈમો ટાઈમ પાછા ખવડાવી દેવાનું. હા, હા. હો પાન રહીને અને ડોક્ટર આવો ને એટલે પટલાઈને બતાવી દેજો. હો, મારે થોડું મોડું થયું. ભગવાન જેવું માણસ મળ્યું છે. આવા માણસો દુનિયામાં હોય ને તો કોઈ દુઃખી ના થાય. પણ શું કરે ભાઈ, જે કિસ્મતમાં લખ્યું છે એ તો થવાનું જ છે.